આયુષ્માન કાર્ડ એટલે કે PMJAY યોજના હેઠળ તમે કઈ હોસ્પિટલમાં જઈને ફ્રીમાં સારવાર કરાવી શકો છો. હવે જેમની પાસે આયુષ્માન કાર્ડ છે તેઓ બધાને આ પ્રશ્ન સતાવતો હશે, પણ શું તમને એ ખબર છે કે તમે ઘરે બેઠા આ બધી જ હોસ્પિટલનું લિસ્ટ ચેક કરી શકો છો? એ તો તમને ખબર જ હશે કે જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય તો તમે કોઈ પણ સરકારી અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને ફ્રીમાં ઇલાજ કરાવી શકો છો. હવે આ હોસ્પિટલની લિસ્ટ કેવી રીતે ચેક કરવી એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને મારું નામ છે મેઘા. હવે આયુષ્માન કાર્ડ વિશે તો આપણે બધાને ખબર જ હશે. છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં આયુષ્માન કાર્ડનો મુદ્દો ઘણો ચર્ચિત બન્યો છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલ જેવી એક હોસ્પિટલે સરકાર પાસે પૈસા ઉઘરાવવાના ચક્કરમાં લોકોના ખોટા ઓપરેશન કરી દીધા હતા અને તેના કારણે 2 લોકોના મોત પણ થયા હતા. હવે આ તો ફ્રોડની વાત થઈ, પરંતુ આયુષ્માન કાર્ડને કારણે ઘણા લોકોએ ફ્રીમાં ઇલાજ કરાવ્યો છે અને પોતાનો જીવ પણ બચાવ્યો છે. હવે આયુષ્માન કાર્ડ ઘરે બેઠા કેવી રીતે કઢાવવું તેના વિશે તો મેં આ પહેલા એક વિડીયો બનાવ્યો છે, તેને જોઈને તમે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ વિશે અરજી કરી શકો છો. પણ આજે તમને હું એ જણાવીશ કે આયુષ્માન કાર્ડ હેઠળ તમે કઈ હોસ્પિટલમાં તમારો ફ્રીમાં ઇલાજ કરાવી શકો છો. આ માટે તમારે વધુ કશું કરવાની જરૂર નથી. તમારે ગૂગલમાં PMJAY.gov.in સર્ચ કરવાનું રહેશે. એ બાદ તમારી સામે એક સાઇટ ખુલશે. તમારી સામે નેશનલ હેલ્થ ઓથોરિટીનું એક પેજ ખુલશે. ડેશબોર્ડમાં તમને દેખાશે કે અત્યાર સુધી કેટલી હોસ્પિટલ આ યોજનામાં જોડાઈ છે અને કેટલા લોકોએ આયુષ્માન કાર્ડ કઢાવ્યું છે. આ બધી માહિતી તો તમે જોઈ લેશો, પણ હવે પ્રશ્ન એ છે કે આ યોજના હેઠળ કઈ હોસ્પિટલ આવે છે. તો એ જાણવા માટે ઉપર તમને 5 ઓપ્શન આપવામાં આવ્યા હશે અને તેમાંથી સૌથી છેલ્લું ઓપ્શન હશે ફાઇન્ડ હોસ્પિટલ. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આટલું કરશો એટલે તમારી સામે નવું પેજ ખુલશે, જેમાં તમે જે હોસ્પિટલ સર્ચ કરવાની છે, એટલે કે તમે કઈ હોસ્પિટલમાં ફ્રીમાં ઇલાજ કરાવી શકો છો એ તમારે સર્ચ કરવાનું રહેશે. આ માટે તમારે સૌથી પહેલાં તમારું સ્ટેટ એટલે કે તમે કયા રાજ્યમાં રહો છો તે પસંદ કરવાનું છે. એ પછી તમે કયા જિલ્લામાં રહો છો અથવા તો કયા જિલ્લાની હોસ્પિટલમાં તમે ઇલાજ કરાવવા માંગો છો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે તમારે તમારી હોસ્પિટલ ટાઈપ એટલે કે સરકારીમાં ઇલાજ કરાવવા માંગો છો કે પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇલાજ કરાવવા માંગો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. એ પછી તમારે હોસ્પિટલમાં કઈ વસ્તુની જરૂર પડશે કે તમારી બીમારી મુજબ કોઈ સ્પેસિફિક વસ્તુની જરૂર પડશે તો તેને સિલેક્ટ કરવાની રહેશે. હવે પછી તમે તમારી ગમતી હોસ્પિટલનું નામ પણ સિલેક્ટ કરી શકો છો. જો કે આ જે વિકલ્પ છે થોડો ઓપ્શનલ છે, એટલે તમે સિલેક્ટ નહીં કરો તો પણ ચાલશે. આટલું કર્યા પછી તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે કે તમે કઈ યોજનાના લાભાર્થી છો, એટલે તમારે તેમાં PMJAY સિલેક્ટ કરવાનું રહેશે. આટલું કરશો પછી તમારે નીચે એક કેપ્ચા કોડ આપવામાં આવ્યો છે, તેને તમારે એન્ટર કરવાનો છે અને સર્ચ પર ક્લિક કરવાનું છે. આટલું કર્યા પછી તમારી સામે એક લિસ્ટ ખુલશે, જેમાં તમને બધી જ હોસ્પિટલ જોવા મળશે, જેમાં તમે જઈને ફ્રીમાં એટલે કે આયુષ્માન કાર્ડ હેઠળ ઇલાજ કરાવી શકો છો. આટલું જ નહીં, તમે એ પણ જોઈ શકો છો કે આ યોજનામાંથી કઈ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. એના માટે પણ તમારે કંઈ કરવાની જરૂર નથી. તમે જે પેજ ખોલ્યું છે તેની ઉપર એટલે કે ટોપ પર જ તમને એક ઓપ્શન મળશે સસ્પેન્ડેડ હોસ્પિટલ. તેના પર ક્લિક કરશો એટલે એ બધી જ તમને લિસ્ટ જોવા મળશે. સસ્પેન્ડેડ હોસ્પિટલ જોવા માટે તમારે તમારું રાજ્ય અને જિલ્લાની માહિતી એડ કરવાની રહેશે અને એ બાદ આ યોજનામાંથી કઈ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે તેની લિસ્ટ તમને દેખાઈ જશે. ટૂંકમાં આ રીતે તમે ઘરે બેઠા સર્ચ કરી શકો છો કે તમે કઈ હોસ્પિટલમાં ફ્રીમાં ઇલાજ કરાવશો અને કઈ હોસ્પિટલને આ જે યોજના છે તેમાંથી સસ્પેન્ડેડ કરી દેવામાં આવી છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.